કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે કચ્છમાં હતા, પાકિસ્તાન બોર્ડરથી ખૂબ નજીક, અને એટલે આ મુલાકાતના અનેક સંદેશ જાય છે. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું સરહદ પર શાહની. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પહેલો દિવસ હતો અને સરહદ પર શાહની હાજરીથી સેનાની શક્તિમાં વધારો થયો. કચ્છમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટના ભૂમિપૂજન અને લોકાર્પણના કાર્યક્રમ થયા, જેની સીધી અસર સેનાની શક્તિ પર પડી છે. પાકિસ્તાન ભારતની સીમા પર એક એવી જગ્યા છે કે જેની સુરક્ષા કરવી ખૂબ જ જરૂરી છે, અને તે છે કચ્છનું હરામી નાળા. જુઓ ત્યાં પ્રોજેક્ટને પગલે કેવી રીતે સેનાની શક્તિમાં થશે વધારો. सीमा पर शाह, सेनानी વધશે શક્તિ. બે દિવસના પ્રવાસે અમિત શાહ. આત્મનિર્ભર ભારતનો હુંકાર. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે કચ્છ જિલ્લાની મુલાકાતે અમિત શાહ પહોંચ્યા. કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર મંત્રી અમિત શાહે આજે કચ્છના ગાંધીધામ ખાતે ઇફકો નેનો ડીએપી પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે એ દિવસો હવે દૂર નથી જ્યારે ભારત કોઈ પણ વસ્તુ માટે અન્ય દેશો પર નિર્ભરતા છોડી દેશે. ભારત આત્મનિર્ભરતા પર વધુ એક પગલું આગળ વધ્યું છે. કચ્છમાં ઇફકોના યુરિયા ખાતર માટેના પ્લાન્ટનું ભૂમિપૂજન કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આત્મનિર્ભર ભારતની વાત કરી અને મક્કમતાથી કહ્યું કે ડીએપી ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનશે. યોગ્ય ભાવથી ખેડૂતોની સમૃદ્ધિ વધે છે. હવે એ દિવસો ગયા જ્યારે ઘઉં ચોખા વિદેશથી લાવીને ખાવા પડતા હતા. ભારત હવે અન્ન ક્ષેત્રમાં આત્મનિર્ભર છે અને પ્રાકૃતિક ખેતીનો રસ્તો હવે દુનિયાને ભારત બતાવશે. देश को मोदी जी के नेतृत्व में फिर से एक हरित क्रांति की जरूरत है, मगर ये हरित क्रांति अलग प्रकार की होगी. सिर्फ उत्पादन उसका लक्ष्य नहीं होगा. वो दिन चले गए कि गेहूं और चावल को विदेश से लाकर हमारे लोगों को खाना पड़ता था. आज हमारे वैज्ञानिकों के परिश्रम से, कई सरकारों के लगातार प्रयास से और अंत में 9 साल से मोदी जी के वैज्ञानिक आयोजन से अन्न के क्षेत्र में भारत आत्मनिर्भर बना है. તો બીજી તરફ અમિત શાહ કચ્છ જિલ્લાના કોટેશ્વર પહોંચ્યા હતા. અહીં અમિત શાહના હસ્તે 60 એકરમાં નિર્માણ પામનારા બીએસએફના મૂરિંગ પ્લેસનું ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. અમિત શાહે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ પણ કર્યું. જલ, થલ અને વાયુ ત્રણેય જગ્યા પર ખૂબ જ મજબૂતીથી કામ કરી શકે તો એ છે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ. અને આ જ બોર્ડર સિક્યુરિટી ફોર્સને મજબૂત કરવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર કરી રહી છે, અને એ પ્રયાસમાં કચ્છની અંદર મૂરિંગ પ્લેસ બનાવવામાં આવી રહ્યું છે. એક નવી સોચ, નવા વિચાર સાથેનું મૂરિંગ પ્લેસ માટેનું ભૂમિપૂજન આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. અંદાજે 250 કરોડના ખર્ચે આ મૂરિંગ પ્લેસ છે તે બનવા જઈ રહ્યું છે, કે જ્યાં પ્રશાસનિક ટાવર તો હશે જ, તેની સાથે જ હરામી નાળાથી લઈને મૂરિંગ પ્લેસ સુધીના અલગ અલગ જગ્યા પર આખું કેવી રીતે કામગીરી થશે, કેવી રીતે ઓપરેશન થશે, વોટર રિસર્વલ કેવી રીતે થશે, વોટર વેસલ્સ છે તેને કેવી રીતે ઠીક કરવામાં આવશે, મેન્ટેનન્સ વર્ક ક્યાં થશે, શિપયાર્ડ ક્યાં બનાવવામાં આવશે, ડ્રાય ડોકિંગ યાર્ડ ક્યાં હશે, તેની સાથે જ ટ્રક પાર્કિંગથી લઈ અને કેટલાક જે મહત્વપૂર્ણ ઓપરેશનો કરવામાં આવશે તો એ તમામ વસ્તુઓ કેવી જગ્યા પર મૂકવામાં આવશે, મૂરિંગનું સ્ટ્રક્ચર કેવી રીતનું હશે ત્યાં આસપાસ. કેમ કે જો વાત કરવામાં આવે તો સક્રિકમાં સૌથી વધારે જે બોટ હોય છે, બોટ તૈનાત હોય છે, બોટ ઉપર જે જવાનો હોય છે તે તૈનાત હોય છે. તો આ જે બોટ છે, બોટની મરામત કેવી રીતે કરવામાં આવશે, તેની માટેનું જે મેન્ટેનન્સ સેન્ટર છે તે કેવી રીતે બનશે, ખૂબ જ મહત્વપૂર્ણ. સુરક્ષા તો જવાનો કરતા જ હોય છે, પરંતુ જ્યારે કોઈ પણ જે સુરક્ષા દળ હોય છે તેને જ્યારે કોઈ પણ પ્રકારની સવલતો આપવામાં આવતી હોય છે તો એ સુરક્ષાની અંદર વધારો પણ થાય છે, અને તેની સાથે જ જવાનોના જુસ્સામાં પણ વધારો થાય છે. અને આ જ એક પ્રયાસ કેન્દ્ર સરકાર હાલમાં કરી રહી છે. બીએસએફ દ્વારા જે મૂરિંગ પ્લેસ બનાવવામાં આવશે તેની વિગતો પર નજર કરીએ તો 297 કરોડ રૂપિયાના ખર્ચે મૂરિંગ પ્લેસ બનાવવામાં આવશે. જળ વિસ્તારોની માવજાત માટે અત્યાધુનિક યુનિટ બનશે. હરા મિનાળા નજીક ટાવરનું નિર્માણ કરવામાં આવશે.
ટાવરમાં આધુનિક કેમેરા લગાવવામાં આવશે. ચીડિયા મોડ 28 કિલોમીટર લાંબો સ્ટ્રેટેજિક રોડ માટે 101 કરોડ ફાળવાશે. દેશની આંતરિક સુરક્ષાની સાથે સાથે સીમાની સુરક્ષા પર કેન્દ્ર સરકાર ભાર મૂકી રહી છે. આતંકીઓના મનસૂબા પર પાણી ફેરવવા માટે સેનાની શક્તિમાં વધારો કરવામાં આવી રહ્યો છે. કઈ રીતે જે સ્ટ્રીક ની આસપાસના જે વિસ્તારો છે સતત સંવેદનશીલ રહેતા હોય છે, એમાં સતત જે પેટ્રોલિંગ હોય છે, પેટ્રોલિંગ થતું હોય છે, જવાનો હોય છે તે ખડે પગે હોય છે. 15 ઓગસ્ટ પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત એ ખૂબ જ મહત્વપૂર્ણ મેસેજ પણ છે કે દેશની આંતરિક સુરક્ષા પર તો પૂરું ધ્યાન આપવામાં આવે છે, પરંતુ જે સીમાની સુરક્ષા છે, સરહદી સુરક્ષા છે, તેમાં પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નથી આવતી. આ તમામ જે એરિયા છે, આ એરિયા હંમેશા કોર્ડન રહેતો હોય છે. સ્પેશિયલ કેસની અંદર આ એરિયાની અંદર કોઈ પણ પ્રકારની એન્ટ્રી થતી હોય છે. બીએસએફના જવાનો સતત અહીંયા ખડે પગ હોય છે અને આજ જે બીએસએફની છે તે એક નવી આધુનિક જે મેન્ટેનન્સ સેન્ટર છે બોટ માટેનું તે શરૂ થવા જઈ રહ્યું છે અને હવે આગામી દિવસોમાં મેન્ટેનન્સ માટે બીએસએફે અન્ય જગ્યા પર નહીં જવું પડે. તો આ તમામ જે વસ્તુઓ છે તેનું ખુદ પરીક્ષણ છે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરી રહ્યા છે. કેબિનેટ નેટવર્ક સાથે કિંજલ મિશ્રા, TV9 કોટેશ્વર. તો હવે અમે આપને બિગ વોલમાં મેપ દ્વારા સમજાવીશું કે આખરે અરામીનાળાનું મહત્વ શું છે અને કચ્છમાં કઈ જગ્યાએ તે લોકેટેડ છે. આ મેપને સમજવો ખૂબ જરૂરી છે જેથી કરીને બોર્ડર વિસ્તાર જે છે તે પણ આપને સારી રીતે સમજાશે. આપ જુઓ, કચ્છ અને કચ્છની બોર્ડરમાં પાકિસ્તાનથી લગોલગ આવેલું છે અરામીનાળા, એટલા માટે આ વિસ્તાર ખૂબ મહત્વનો છે અને અહીં સુરક્ષા ચાંપતી હોવી ખૂબ જરૂરી છે, કારણ કે ગુજરાતમાં જેટલી પણ ઘૂસણખોરી ગેરકાયદે રીતે અત્યારે પાકિસ્તાન તરફથી વધી છે, એ ચાહે વાત આતંકી હોય કે પછી ડ્રગ્સની હોય, એ આ એરિયામાં જે આપ જોઈ રહ્યા છો ત્યાં સૌથી વધારે થતી હોય છે, કારણ કે પાકિસ્તાનથી અડીને આવેલો આ વિસ્તાર છે અને એટલા માટે આ વિસ્તાર મેપમાં ખૂબ જરૂરી છે. કારણ કે કચ્છના સેન્ટ્રલમાં અહીં વાંધો ન આવે, પરંતુ બોર્ડર વિસ્તાર જેટલો છે, અહીંથી જેટલી રેડ પટ્ટી આપ જોઈ રહ્યા છો, એ કચ્છને સમજવું ખૂબ જરૂરી છે. અને એટલે હરામીનાળા એ વિસ્તાર છે કે જે વિસ્તારની મુલાકાત ગૃહમંત્રીની ખૂબ મહત્વની થઈ જાય છે, કારણ કે અહીંથી આપ જુઓ સીધી સિંધ અને પાકિસ્તાનની બોર્ડરને શેર કરતો આ વિસ્તાર છે. સેન્સિટિવ એટલા માટે કારણ કે કચ્છમાં હમણાં જેટલા પણ ઘૂસણખોરીના બનાવ બન્યા, એ ચાહે ડ્રગ્સને ગુજરાતમાં લાવવાની વાત હોય કે ચાહે આતંકીઓને ગુજરાતમાં મોકલવાની વાત હોય, નેટવર્ક અહીંથી પર્દાફાશ ગયા મહિને કચ્છથી થયો પણ હતો અને એટલે પાકિસ્તાનની નજર આ વિસ્તારમાં વધારે રહેતી હોય છે. સમગ્ર કચ્છની જે આ બોર્ડર લાઇન છે, આ બોર્ડર લાઇન પાકિસ્તાનથી અડીને આવેલી છે અને એટલા માટે કચ્છની સુરક્ષા એ ગુજરાતમાં સૌથી વધારે મહત્વની બની જાય છે, કારણ કે અહીંથી કોઈ ઘૂસણખોરી વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ અટકાવી શકાય. એ માટે જ્યારે 15મી ઓગસ્ટના 2 દિવસ પહેલાં ગૃહમંત્રીનું ત્યાં પહોંચવું એ પાકિસ્તાનને સીધો મેસેજ છે અને એટલા માટે આ સ્થળ અને આ મેપ જોવો એ આપણા માટે ખૂબ જ મહત્વનું બની જાય છે. આખરે સરહદ પર અમિત શાહ હોવાનું મહત્વ શું હોઈ શકે? હવે આપણે બતાવીએ કે જે જગ્યા છે હરામીનાળા, તેનું મહત્વ શું છે. તો ભારત અને પાકિસ્તાન સીમા પર આવેલો આ વિસ્તાર છે, જે અમે આપને આગળ બતાવ્યું તે મુજબ અને મેપથી સતત બતાવી રહ્યા છે. અને ભારત અને પાકિસ્તાનને વિભાજિત કરતી જે 22 કિલોમીટરની લાંબી દરિયાઈ ચેનલ છે તે પણ આ વિસ્તારમાં આવેલી છે અને એટલા માટે આ વિસ્તાર અત્યંત મહત્વનો છે, કારણ કે સીધી રીતે પાકિસ્તાનની દરમિયાનગીરી આખા વિસ્તારમાં રહેતી હોય છે અને એટલે 96 કિલોમીટરનો વિવાદિત સરહદી વિસ્તાર છે કે જે ભારત માટે ખૂબ મહત્વનો છે. કોઈ પણ નાપાક ઈરાદા સાથે પાકિસ્તાન મનસૂબા ગુજરાતમાં એન્ટર ન કરવા દે તે માટે આ વિસ્તાર ખૂબ મહત્વનો છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં એક તરફ છે તો બીજી તરફ પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં, જે મેપમાં અમે થોડીવાર પહેલા આપને બતાવ્યું હતું કે કચ્છ અને સિંધને જોડતો આ વિસ્તાર છે અને હરામીનાળાને લઈને ભારત પાકિસ્તાન વચ્ચે સીમા વિવાદ પહેલેથી ચાલતો આવ્યો છે અને એટલે ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ આ વિસ્તાર ખૂબ મહત્વનો છે. સરક્રીકનો કુલ 650 વર્ગ કિલોમીટરનો વિસ્તાર જે છે તે સંપૂર્ણ વિવાદિત વિસ્તાર છે બંને દેશ વચ્ચે, જ્યાં પાકિસ્તાન સતત હરકતો કરતું આવ્યું છે. સિયાચીન બાદ આ બીજી વિવાદિત જગ્યા છે કે જ્યાં સૌથી વધુ ઘર્ષણ થાય છે અને એટલે માટે આ ઘર્ષણને અટકાવવા, ઓછું કરવા માટે ખૂબ જરૂરી છે આ સુરક્ષા. આખરે અરામીનાળાની મહત્વ બીજી રીતે સમજીએ. એન્ટ્રી ગેટ સમાન છે, કારણ કે પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી થવાની સૌથી વધુ સંભાવના એ આ વિસ્તારમાં થતી હોય છે, કારણ કે આ વિસ્તાર સીધો સિંધ પ્રદેશને જોડે છે. વારંવાર માછીમારોને પકડીને અહીંથી જ પાકિસ્તાની સેના પાકિસ્તાનમાં લઈ જાય છે. આપણે અવારનવાર સાંભળ્યું હશે કે ગુજરાતના માછીમારો ઝડપાયા,
એ ક્યાંથી? તો આ વિસ્તારોમાંથી. હરામીનાળા ડ્રગ્સ માફિયાઓ માટે એક રીતે સ્વર્ગ સમાન છે, કારણ કે ગુજરાતમાં જેટલું ડ્રગ્સ ઘૂસે છે, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ અવ્વલ દરજ્જાની છે. એટલે ત્યાં રિસ્ક ન લેતા ડ્રગ્સ પેડલર્સ જે છે તે પાકિસ્તાનથી ડ્રગ્સ ઉછાળવા માટે ગુજરાતને હવે ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારો પર સૌથી વધારે ડ્રગ્સ આવતું હોય છે. આ વિસ્તાર એક રીતે ડ્રગ્સનું હબ થઈ જાય છે. અને એ સિવાય આતંકવાદીઓની ઘૂસણખોરી માટે પણ આ અનુકૂળ જગ્યા રહેતી હોય છે પાકિસ્તાનીઓ માટે. તાજેતરમાં જ આ એસકેપી મોડ્યુલને લઈને પણ અનેક ખુલાસા થયા હતા. આ જ જગ્યાએથી લોકો એન્ટર થયા હતા તેવી પણ વાત બહાર આવી હતી. અને એટલે હરામીનાળા આખો વિસ્તાર જે છે તે વ્યૂહાત્મક રીતે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. એક રીતે પાકિસ્તાનની સીમાથી ખૂબ જ નજીક છે, જે અમે આપને બતાવી રહ્યા છે તે મુજબ. અને એટલે આ સંવેદનશીલ વિસ્તાર છે. ભરતી અને ઓટને પગલે સતત ભૂભાગ બદલ્યા કરે છે આ વિસ્તાર. આ સૌથી મોટી ચેલેન્જ પણ છે, કારણ કે સતત જો તેનો જમીનનો ભાગ બદલાયા કરે તો પછી તેના પર કંટ્રોલ મેળવવો એ ખૂબ જ મોટો પડકાર બની જતો હોય છે. કચ્છમાં બીએસએફની નવી તૈનાતી કરવી એ સૌથી મોટો પડકાર. તેની ચેલેન્જીસ જે છે તેના જિયોગ્રાફિકલ ડાયમેન્શનને કારણે થઈ જતી હોય છે. બીએસએફ અને મરીન પોલીસ વચ્ચે સંકલન વધારવામાં સતત આવતું હોય છે અને એ જ સુરક્ષાની સૌથી મોટી કડી સાબિત થતું હોય છે. તો આ તમામ મુદ્દાઓ એના છે કે જેને કારણે હરામીનાળા ખૂબ જ મહત્વનું થઈ જાય છે.